કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ લાસ્ટ મુમેન્ટ ઉપર જ આપને મેન્ડેટ આપ્યા છે, એવું અગાઉ થયું છે. આ વખતે આપણે બિફોર બહુ પહેલા કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી છોડી દીધી કોંગ્રેસ પાર્ટી. એને છોડવાના એક કારણો વાત એ છે કે કોંગ્રેસની ગાડી જે છે ને એ ડ્રાઈવર વગરની બસ હોય ને એ પ્રમાણે ચાલે છે. કોઈ ડ્રાઈવર જ નથી, ક્યાં જઈને ભટકાઈ જાય એવી દશામાં ચાલે છે. એ કોંગ્રેસની અંદર છેલ્લી ઘડી સુધી કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ જ નથી. અને કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતા જે છે, જે કોંગ્રેસનું નામ નિશાન મિટાવવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી સારી છે, પણ એમાં જે લીડર બની બેઠેલા લીડર છે એમની તકલીફ છે. એટલે આ તકલીફના કારણે કોંગ્રેસ હારે છે. એ જ વાત હું કહી શકું છું. શું કહો છો? કયો ઘાટ? એક સાંધે અને 13 તૂટે જેવો ઘાટ અત્યારે જોવડાય. રિઝાઇન આપી દીધું. રિઝાઇન આપ્યા પછી પાર્ટી જો ટિકિટ, હવે ઘણા બધા લીડરોએ કીધું, ફોન બી આવ્યા કે તમને બનાવી દઈએ છે, તમે ચિંતા છોડો, તમે આવી જાઓ. પણ બહુ એમની વાતમાં કોઈ વિશ્વાસ નથી. અને હવે માન લો કે સોનાની પ્લેટમાં પણ એ ટિકિટ લઈને આવે તો હવે કોઈ કામ નહીં, કેમ કે થૂક્યા પછી ચાટવાનું એ યોગ્ય ના ગણાય. નમસ્કાર, આદાબ. અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે ને હું છું શોકત હુસેન મલેક. આજે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને લઈને અમદાવાદના પૂર્વ કાઉન્સિલર ઇકબાલભાઈ શેખ જોડે આજે આપણે મુલાકાત કરીશું, એમની સાથે વાત કરીશું. તો ઇકબાલભાઈ, આપનું અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપની સમક્ષ અમુક પ્રશ્નો લઈને ઉપસ્થિત થયા છે. તો પહેલો પ્રશ્ન આપણે લઈએ એમાં, તો ઇકબાલભાઈની રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ? સૌથી પહેલાં તો હું અમદાવાદ ટ્રુથનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આપે મારી નોંધ લઈને મારી વ્યથા માટે મને પ્રવેશ કરવા પધાર્યા. મારી રાજકીય કારકિર્દી આજથી 35 વર્ષ પહેલાં ગોમતીપુર વિસ્તારની અંદર હું રક્તદાતા તરીકે હતો, બ્લડ ડોનેશન કરતો હતો અને હું 75મી વખત રક્તદાન કર્યું. તો એ એક મારી શોખ હતો. અને અલગ અલગ કાર્યક્રમો કરવા અમારી જમાત ચાલે છે, દક્ષિણ સુન્ની મુસ્લિમ જમાત, એકતા સ્પોર્ટ્સ ક્લબ, જેમાં હું સંકળાયેલો છું. તો અમે લોકો બંને સંસ્થા દ્વારા ખૂબ કાર્યક્રમો કરતા હતા. અલગ અલગ લીડરોને, અલગ અલગ પક્ષના લીડરોને, અલગ અલગ લોકોને, અને એક ખેવના હતી. અને એ કાર્યક્રમ ત્યારથી જે અવિરત ચાલુ છે ને આજે પણ ચાલુ છે. ઇકબાલભાઈ, અગાઉ એક ચર્ચાએ જોર પકડી દીધું કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેના આપના સંબંધ છે. એ પારિવારિક સંબંધ છે, રાજકીય સંબંધ છે, અને જે તે સમયે કેવા સંબંધો રહ્યા એની ઉપર થોડું. ભૂપેન્દ્ર પટેલ સાહેબ એટલે દાદાના ઓલામણા નામથી ઓળખાતા, અને ગુજરાતના નાથ એટલે સીએમ સાહેબ છે, અત્યારે ચીફ મિનિસ્ટર છે. ભૂપેન્દ્ર દાદાથી જ્યારે ફર્સ્ટ ટાઈમ એ કોર્પોરેશનમાં આવ્યા, ડેપ્યુટી ચેરમેન હતા સ્કૂલ બોર્ડમાં, ત્યારથી ગોમતીપુરની શાળાઓ માટે જઈને એમને રજૂઆત કરવાનો મોકો મળ્યો. એના પછી એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. અને ચેરમેન બન્યા એટલે એક સભ્ય તરીકે મારે પણ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. એના પછી દાદા જે છે એ સીધે એમએલએ બન્યા. એમનો નસીબ આવડાના ચેરમેન બન્યા અને એમએલએ બન્યા, અને એમનો નસીબ કે ચીફ મિનિસ્ટર બની ગયા. દાદાની ખાસિયત એવી હતી કે હું સભ્ય હતો, મેમ્બર હતો, પરંતુ એક નાનામાં નાના અધના માણસને પણ દાદા બહુ જ માન સન્માનથી અને એના કોઈ બી પ્રશ્નને નિરાકરણ કઈ રીતે આવે એમાં રસ ધરાવતા હતા. જ્યારે એમને જોયું કે ભાઈ હું કાયમ કોઈને કોઈ પ્રશ્નો માટે લડતો હોઉં છું, કોઈને કોઈ પ્રશ્નો માટે બોલાવતો હોઉં છું, તો એ જે છે દાદાની એક લાગણી અલગ હતી. અને હું અને બધું જે શેખ છે, અમારા લિયાકતભાઈ છે, અમારી બધાની ફેમિલી અને દાદા અને એમના કોર્પોરેટર 10, 12, 15 કોર્પોરેટરની ફેમિલી દર 2 મહિને એક વખત દાદા અમને બધાને લઈ જઈએ, હોટલોમાં જમાડીએ. અને ખાસિયત એ હતી કે દાદા પોતે પૈસા આપતા હતા. અને ફેમિલીના અમારા પારિવારિક સંબંધ છે. અને દાદા જ્યારે બી જ્યાં બી, મારા દાદાનો એટલો અહેસાન છે કે મારા દીકરાના લગ્નમાં આવ્યા, સીએમ હોવા છતાં, એટલા બિઝી હોવા છતાં, અને
મારી દીકરીના લગ્નમાં પણ આવ્યા છે, મારા ભત્રીજીના લગ્નમાં આવ્યા છે, મારી મમ્મી એક્સપાયર થઈ ગયા તો બેસવા આવ્યા છે. એટલે અને ઈદમાં અહીંયા જ જ્યાં હું બેઠો છું, આપ જ્યાં બેઠા છો ત્યાં જ આવીને બેસીને મળવા આવતા હતા. અને રમજાન માસમાં ફ્રૂટ એમના ત્યાંથી રીતસર આવતો હતો. એટલે સંબંધ રાખવાવાળી વ્યક્તિ છે. અને દાદાનું તો કોઈ તોલે અમે એમના નજીક નહીં આવી શકીએ. અને કોંગ્રેસના કોઈ લીડર પણ એવું નથી કે એ આટલી હદે પહોંચ્યા પછી, એટલી નામના મેળવ્યા પછી પણ એ માઇન્ડ રાખીને, એ નેચર રાખીને આગળ કામ કરે. તો હું માનું ત્યાં સુધી દાદા તો એક પારિવારિક સંબંધ છે. અને દાદાની ખૂબી એવી જોઈ મેં, કોર્પોરેશનના જ્યારે બી કોઈ કાર્યક્રમ હોય જેમાં દાદા આવતા હોય તો હું અચૂક જતો હતો. અને દાદાએ મને જુએ તો આમ દૂરથી જ મારું ધ્યાન હોય કે નહીં હોય, હું આમ ગુડ મોર્નિંગ ને એમને વિશ આપું તો એ તરત જ મારો નામ ઉલ્લેખ કરીને વાત કરે. એટલે બધા નોંધ લે કે ભાઈ સીએમ સાહેબ ઇકબાલ સાહેબનું નામ કેમ લઈ રહ્યા છે. પણ એમની એક આગવી છબી હતી કે મેં નાનામાં નાના વર્કરને યાદ કરી એમનું માન સન્માન બળે કઈ રીતે, એ ટાઈપના દાદા છે. અને હું આ અંશે હું માનું ત્યાં સુધી દાદા જે છે એમનું એમની કામના બી કરું છું. અને એમની હેલ્થ સારી રહે અને આગળ વધે. આપના પ્રશ્ન માટે આપે સારો પ્રશ્ન પૂછ્યો, મારે 2 શબ્દ એમને બોલવાનો મોકો મળ્યો તો હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. ઇકબાલભાઈ, એક બીજો પ્રશ્ન લઈ લઈએ કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ લાસ્ટ મુમેન્ટ ઉપર જ આપને મેન્ડેટ આપ્યા છે, એવું અગાઉ થયું છે. આ વખતે આપણે બિફોર બહુ પહેલા કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી છોડી દીધી કોંગ્રેસ પાર્ટી. એને છોડવાના એક કારણો કયો કારણ છે? એકચ્યુઅલી કોંગ્રેસ પાર્ટીએ 4 વખત મને ટિકિટ આપી તો હું એમનો આભાર માનું છું. અને 25 વર્ષથી હું પહેલી ટર્મ અપક્ષ લડ્યો હતો, પછી 4 ટર્મ કોંગ્રેસ પાર્ટીથી લડ્યો. અને કોંગ્રેસ પાર્ટીની અંદર વાત એ છે કે કોંગ્રેસની ગાડી જે છે ને એ ડ્રાઈવર વગરની બસ હોય ને એ પ્રમાણે ચાલે છે. કોઈ ડ્રાઈવર જ નથી, ક્યાં જઈને ભટકાઈ જાય એવી દશામાં ચાલે છે. સાથે સાથે આપને કહું, અમે તો અપક્ષ લડ્યા. આ મને ભાજપના દલાલ કહેનારા લોકો એમના મળતિયા, મેં ભાજપને દલાલ હોત તો હું ભાજપને ટેકો આપ્યો હોત. મેં કોંગ્રેસને ટેકો આપીને અમદાવાદ શહેરમાં કોંગ્રેસના મેયર બને એના માટે મોટી કુરબાની આપી. અને કોઈ પણ કમિટમેન્ટ રાખ્યા વગર હું અને ડાયાભાઈ કોંગ્રેસને ટેકો આપ્યો. અમદાવાદ શહેરમાં કોંગ્રેસની સત્તા બને, કોંગ્રેસના મેયર બને એ પ્રમાણે અમે લોકો કુરબાની આપી છે. સાથે સાથે આપને કહું કે 4 ટર્મની અંદર જ્યારે અઢી વર્ષ અમે લોકો ડેપ્યુટી ચેરમેન રહ્યા પહેલી ટર્મમાં. બીજી ટર્મમાં અમને ચેરમેન બનાવવાની વાત હતી, પણ બીજી ટર્મ પણ ડેપ્યુટી ચેરમેન જ રહ્યા. ચેરમેન માટે મારું નામ પણ સિલેક્ટ થઈ ગયું હતું અને ઘણા બધા નેતાઓના ફોન પણ આવ્યા. પણ છેલ્લી ઘડીએ શું થયું એ ખબર નથી. પણ પાછળથી ખબર પડ્યું કે ભાઈ તમારા ધારાસભ્યશ્રીએ ખેલ પાડ્યો અને એમને કેન્સલ કરાવી દીધું, નામ તમારો વિરોધ કર્યો. એવી જ રીતે આપને કહું કે કોંગ્રેસની અંદર છેલ્લી ઘડી સુધી કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ જ નથી, કોઈ પણ લીડરની શક્તિનો અભાવ છે. અને આપને કહું તો આજે માન લો કે તમે તમારી જોડે જે વર્કરો છે તમે એને નહીં સાચો તો કોને સાચો છો? અને માન લો કે ટિકિટ છેલ્લી ઘડી સુધી નહીં આપે, સવારે 12 વાગે ફોર્મ ભરવાનું જવાનું હોય તો ઠેઠ સવારે 8 વાગે 9 વાગે મેન્ડેટ મળે તમને, અને એ બી કગરવાનું એટલું બધું. તો તમે જ્યારે તમારી જોડે, અને હું સિનિયર મોસ્ટ અમદાવાદ શહેરની અંદર મેલ કાઉન્સિલરોમાં સૌથી સિનિયર ઇકબાલ શેખ, જે 5 ટર્મથી ચૂંટાયેલા હતા. અને એમને તમે એમ કહેવું જોઈએ કે ભાઈ તમે તમારી પેનલ લઈ આવો, તમારે કોને સાથે જીતાવશો, તો એની જગ્યા એ અમારી જ ટિકિટ ન ફાંપાવે અમને. ખાલી એક જ વખત 5મી ટર્મમાં એવું થયું હતું કે ભરતભાઈ સોલંકી સાહેબે 24 કલાક પહેલાં મને કહી દીધું કે ભાઈ તમારી ટિકિટ કન્ફર્મ છે. અને સૌથી પહેલાં પહેલી જ વખત એવું થયું હતું કે 2-3 દિવસ પહેલાં મને ટિકિટ મળી હતી. નહીં તો કોંગ્રેસની અંદર આજ દિન સુધી બન્યું જ નથી કે તમને પહેલાં ટિકિટ આપ્યો હોય. ભારતીય જનતા પાર્ટીની અંદર શું હોય છે કે 15 દિવસ મહિના પહેલાં જ કહી દે છે
કે ભાઈ તમારે ફાઇનલ છે, તમારે લડવાનું છે. જ્યારે કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતા જે છે, જે કોંગ્રેસનું નામ નિશાન મિટાવવા માંગે છે. કેમ કે આજે કોંગ્રેસની અંદર 90 સીટ 95 સીટ જીતતા હતા. એ વખતે એ પોઝિશન હતું કે જે બી કોંગ્રેસના સિમ્બોલ પર જેને લડવાનું છે એને તમે પહેલાંથી કેવું જોઈએ, કહેતા હતા. અને એ નેતાઓ એમની એવું ટાર્ગેટ હોય કે 15-17 એમના કાઉન્સિલરો આવી જાય, પછી એ પાર્ટી જોડે બ્લેકમેલ કરે અને પાર્ટીને ડિસ્ટર્બ કર્યા કરે. અને બીજું કે એમને ગઈ ટર્મમાં આપને કહું તો અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર નામ લઈને આપને કહું છું કે એક બી ગ્રુપ મિટિંગ, જાહેર સભા કે કોઈ એવી જગ્યા નથી કે ત્યાં આવીને એમને અમને મદદ કરી હોય કે ભાઈ ચલો મારી પેનલ લડે છે, હું મદદ કરું છું. કોઈ નહીં આવ્યા. ઉલટાનું આપને કહું તો અમારી સામે અપક્ષ તરીકે લોકોને ઉત્સાહીને અમારી સામે લડાયા અને એને ફંડિંગ કરાયું. એવા કિસ્સા 12 ઓપન થઈ ગયા પાછળથી. એટલે અમે જે તે વખતે જે ફરિયાદ જ્યાં કરવાની છે ત્યાં કરી દીધી છે. તો હું માનું ત્યાં સુધી કે કોંગ્રેસ પાર્ટીને જે છે, કોંગ્રેસ પાર્ટી સારી છે, પણ એમાં જે લીડર બની બેઠેલા લીડર છે એમની તકલીફ છે. એટલે આ તકલીફના કારણે કોંગ્રેસ હારે છે. એ જ વાત હું કહી શકું છું. ઇકબાલભાઈ, 2017માં કોંગ્રેસની એક બહુ મજબૂત પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી આપણને ગુજરાતમાં. અને એના પછી આપણે જોઈએ તો અત્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ બી વાત કરી હતી કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને એ જુદા તારવામાં આવશે. તેમ છતાંય એવી સફળતા અત્યારે કોંગ્રેસ પાર્ટીને નથી મળી રહી. જીપીસીસીમાં એવા કયા નેતાઓની વધારે પકડ છે જેના કારણે 2017થી અત્યાર સુધી કોંગ્રેસનું એવું છે એક જોડો અને 13 તૂટે જેવો ઘાટ અત્યારે એની કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યો છે? શું કહો છો, કયો ઘાટ? એક સાંધે અને 13 તૂટે જેવો ઘાટ અત્યારે જોડાય. એનું કારણ એ છે કે કોંગ્રેસ પાર્ટીના લીડરો જે છે એમને પાર્ટીની પડી નથી. એમને એમના પોતાના વખતથી એમના પોતાના સાથી, એમના પોતા જોડે સંકળાયેલા, એમના જે બે બ્રીફ કેસ લઈને ચાલતા, એમના જબ્બા પકડાવે, એમને ટિકિટ અપાવીની વાત કરે છે. એટલે જે સારા અને સાચા વર્કરો છે એની અન્યાય થાય છે તો એ સામે આવે છે. એની મજબૂરી હોય છે ત્યાં સુધી એ સામે આવતું નથી. પણ એને લાગે છે કે ભાઈ અમારી જોડે અન્યાય થઈ રહ્યું છે, તો સ્વાભાવિક વાત છે. જેવી રીતે પાણી પોતાનો રસ્તો બનાવી લે છે એવી રીતે કોઈ બી વર્કર પછી કે ભાઈ ક્યાં સુધી સહન કરે. એની આખી લાઈફ, આજે જવાનીથી લઈને તમારે 25 વર્ષનો માણસ હોય તો 50 વર્ષ સુધી તમે એને ધ્યાન નહીં આપો, એની પાછળ કોઈ તમારે કુરબાની આપતો હોય, રાત દિવસ તમારા માટે મહેનત કરતો હોય, અને છતાંય પછી તમારા બાળકને, તમારા ભાઈને, તમારી ફેમિલીથી કોઈને તમે લીડરો આવી રીતે વર્તન કરે એટલે એકચ્યુઅલી જે હકીકતમાં વર્કર હોય છે એની જોડે અન્યાય થાય છે. તો એ જ્યારે દૂર જાય તો તમારું પછી કોઈ તમારી જોડે રહે જ નહીં, તો તમે કરશો શું લીડરશીપ લઈને? ઓકે ઇકબાલભાઈ, 25 વર્ષમાં આપણા ઘણા સિનિયર નેતાઓ જોડે કોંગ્રેસના સંબંધો રહ્યા હશે. હવે આપે જ્યારે કોંગ્રેસને અલવિદા કીધું છે તો એના પછી ભવિષ્યમાં જ્યારે કોંગ્રેસના કોઈ સિનિયર નેતાના સંબંધના કારણે કોંગ્રેસમાં પાછા જવાની વાત આવશે તો શું આપ કોંગ્રેસમાં પાછા ફરશો? હું માનું ત્યાં સુધી મેં કોંગ્રેસની અંદર ફોર્મ ભર્યો હતો, કોંગ્રેસના બધા જ લીડરોને મળ્યો હતો, રજૂઆત કરી હતી, જ્યાં જ્યાં કહેવા જેવું હતું ત્યાં કીધું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ પોઝિટિવ હકારાત્મક વલણ હતું નહીં. અને એ નહીં હોવા છતાં એવી બધી વાતો વહેતી કરી હતી કે ભાઈ તમે તો સિનિયર છો, 25 ટર્મથી લડી રહ્યા છો, હવે એન્ટી કમ્પન્સી મળશે તો તમે રેસ્ટ કરો તો વધારે સારું. એટલે પોઝિટિવ બોલવાની જગ્યાએ નેગેટિવ બોલે. અને અમારા કોઈ આગેવાન મારી રજૂઆત કરવા ગયા હોય તો એમને કે કામ કરો ને, તમે તમારી મિસિસને લડાઈ દો, તમે તમારા ભાઈને લડાઈ દો, તમારી બેબીને લડાઈ દો. એટલે એ પ્રમાણેનું વર્તન કરે. અને જ્યારે કોઈ હકીકતમાં કોઈ વર્કર ને આમ એની ઈચ્છા હોય કે ભાઈ તમે આજે હું એ લાયક છું, મને તમે તક આપો, તે તક મળે નહીં. અને સાથે સાથે જે આપ કહી રહ્યા છો, મેં બધી રજૂઆત કર્યા પછી
લાગ્યું કે હવે ક્યાંયથી ક્યાંય થશે નહીં. તો મને એમ લાગ્યું કે હું થોડો સ્વાભિમાની છું. સ્વાભિમાની યાર આપણે કેટલું કરવાનું. તો એવું લાગ્યું કે ભાઈ અમારી જોડે અન્યાય થઈ રહ્યું છે. આપણે માન લો કે જ્યારે એક વખત રિઝાઇન આપી દીધું, રિઝાઇન આપ્યા પછી પાર્ટી જો ટિકિટ હવે ઘણા બધા લીડરોએ કીધું, ફોન બી આવ્યા કે તમને બનાવી દઈએ છે, તમે ચિંતા છોડો, તમે આવી જાઓ. પણ બહુ એમની વાતમાં કોઈ વિશ્વાસ નથી. અને હવે માન લો કે સોનાની પ્લેટમાં પણ એ ટિકિટ લઈને આવે તો હવે કોઈ કામ નહીં, કેમ કે થૂક્યા પછી ચાટવાનું એ યોગ્ય ના ગણાય. ઇકબાલભાઈ, અમદાવાદ અને ગોમતીપુરની પ્રજા આપને 108ના નામથી પણ ઓળખે છે. તો આપના તરફથી અમદાવાદ અને ગોમતીપુરની જનતા માટે શું સંદેશો આપવા માંગશો? 108 એટલે કોઈ પણ બનાવ બને એટલે 108 આવતી હોય તરત ફોન કરવા આવી જાય છે. તો આપણે એની પહેલાં આવતા હોય, એક એવી છાપ છે મારી, અને એમ કરું છું, એમાં કોઈ શંકા નથી. અને માન લો કે જ્યારે બી કોઈ બી ગોમતીપુરની પ્રજામાંથી સર્વધર્મના કોઈ પણ આગેવાન, કોઈ પણ આમ આદમી કે જેને જે જરૂર પડશે એ જ્યારે બી મને કહેશે તો કંધેથી કંધા મિલાઈને એના પ્રશ્નને તાત્કાલિક કઈ રીતે નિરાકરણ આવે એનું એના માટે જજુમીશું અને એના દરેક પ્રશ્નોને વાંચા આપીશું. એ જ વાત છે. ઇકબાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનું ખૂબ ખૂબ આભાર. તો આ હતા પૂર્વ કાઉન્સિલર ગોમતીપુરના ઇકબાલ શેખ. તો દર્શક મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અમદાવાદ ટ્રુથ ફાઇલ. નમસ્કાર.